વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ પાસે ભાજપ ઇલેક્ટ્રોન બોન્ડનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ ઇલેક્ટ્રોન બોન્ડનું પૂતળું સળગાવવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટ દ્વારા લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રોન બોન્ડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને છેલ્લા 5 વર્ષમાં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તેની વિગત જાહેર કરવાનો પણ આદેશ SBIને આપવામાં આવ્યો છે। છેલ્લા 5 વર્ષમાં બીજેપીને ઇલેક્ટ્રોન બોન્ડના માધ્યમથી 16,518 કરોડ રૂપિયા મોટી કંપની પાસેથી મેળવ્યા છે। તેની વિગત પણ આવનારા દિવસોમાં સામે આવશે, જેમાં ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જેના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ પાસે પ્લે કાર્ડ સાથે રાખી ભાજપ ઇલેક્ટ્રોન બોન્ડનું પૂતળું સળગાવવામાં આવ્યું। વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના પ્રમુખની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। 2017ના અંદર ઇલેક્ટ્રોલ બોન્ડ નામની એક સ્કીમ લાવવામાં આવી, જે સ્કીમ તહેત કઈ પાર્ટીને કયા ઉદ્યોગપતિએ કેટલું ફંડ આપ્યું એની જાણ કોઈને થાય ના। એક છુપી રીતે સ્કેમ કરવાનું જે કારસો સત્તામાં બેસેલા પક્ષે કર્યું, એ કારસાને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો। સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટ અમે આવકારીએ છીએ અને સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટ પછી અમને જાણ થઈ કે સરકારે પોતાની આ સ્માર્ટ સ્કેમ દ્વારા પાછલા 5 વર્ષમાં 16,000 કરોડ ઉપરાંતનું ફંડ બ્લેક મની વ્હાઇટ કરવાનો એક જે પ્રયાસ કર્યો એમાં એ સફળ થયા। છેલ્લા 5 વર્ષમાં એ વારે ઘડીએ કોંગ્રેસ પક્ષને કહે છે કે 17 વર્ષ લૂંટ્યું, પરંતુ 17 વર્ષ દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટીએ એટલું ફંડ નહીં લીધું જનતા પાસે જેટલું બ્લેક મની છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટ સ્કેમ કહીને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે લીધું છે। એના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ વડોદરા દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છે। પોલીસનો કાફલો સત્તાધારી પક્ષની કોઈ પણ આવી ગેરવર્તણૂક વસ્તુઓ અને કોઈ બી આવા સ્કેમને છુપાવવાનો પ્રયાસ સત્તાધારી પક્ષ દ્વારા પોલીસને આગળ કહીને કરવામાં આવે છે। પોલીસથી બી અમારો એક સવાલ છે કે પાછલા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના OBC ડિપાર્ટમેન્ટે આ જ સ્થળે વિરોધ પ્રદર્શન કર્યો હતો, એ સમયે ના તો કોઈની ધરપકડ થઈ હતી, ના તો કાર્યક્રમ રોકવામાં આવ્યો હતો। પણ જ્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા સત્તામાં બેસેલા સત્તાધારી પક્ષ દ્વારા જે સ્કેમ કરવામાં આવ્યો છે એના વિરોધમાં જ્યારે દેખાવો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય ત્યારે 10 વાગ્યાથી પોલીસ ખડકી દેવામાં આવી છે અને અમારા કાર્યકરોને ધમકાઈને ડરાવીને અહીંથી દૂર કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે, જે તદ્દન ખોટું છે।